આંકડાશાસ્ત્રનો દાખલો. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધવામાં આવી અને નીચે પ્રમાણેના કોષ્ટકમાં છે. આ કોષ્ટકમાં માહિતી આપેલી છે. તો આ માહિતી માટે બહુલક શોધો. જો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે બહુલક શોધો, તો બહુલક z બરાબર સૂત્ર છે l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. હવે આવા દાખલામાં સૌથી પહેલાં મારે બહુલક મેળવવો હોય તો f1 એટલે મારે સૌથી મોટી આવૃત્તિ ધ્યાનમાં રાખવાની થાય. સૌથી મોટી આવૃત્તિ અત્યારે મને દેખાય છે 20. તો સૌથી મોટી આવૃત્તિ 20, એની ઉપરની એની આગળની આવૃત્તિ f0 એ કેટલી છે 12, f2 એના પછીની પાછળની આવૃત્તિ કેટલી છે 11, l એટલે સૌથી મોટી આવૃત્તિ 20, એનો વર્ગ છે 40 થી 50, એને કહેવાય બહુલકી વર્ગ. અને બહુલકી વર્ગમાં જે આગળનું છે 40 એ અધઃ વર્ગ સીમા અને પછીનું છે 50 એ ઉર્ધ્વ વર્ગ સીમા. એમાંથી 40 અધઃ વર્ગ સીમા અને h હાઇટમાં થતો વધારો, વર્ગમાં થતો વધારો, કેટલાનો વધારો થાય 10 નો. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. l ની જગ્યાએ 40 વત્તા f1 સૌથી મોટી આવૃત્તિ 20 માઇનસ f0 12, 2 વખત f1 એટલે કે 20 દુ 40 માઇનસ f0 આગળની આવૃત્તિ 12 માઇનસ f2 પછીની આવૃત્તિ 11 અને ગુણાકારમાં h એટલે કે વર્ગમાં થતો વધારો 10 નો. 40 વત્તા સાદુરૂપ આપતા આગળ 12 માંથી 20 માંથી 12 જાય તો 8 અને 40 માંથી 11 દુ 22 ને 23 જાય તો કેટલા વધે 17 અને ગુણાકારમાં 10. તો 40 વત્તા 10 ગુણ્યા 8 80 ભાગાકારમાં 17. જો આનો ભાગાકાર અહીં સાઈડમાં કરું 80 ભાગાકારમાં 17, 17 5 85, 17 4 68 કેટલા વધે 12 પોઈન્ટ પછીનું મીંડું. 17 સત્તા 119, 120 માંથી 119 જાય પોઈન્ટ પછીનું મીંડું અને 17 ભાગ નથી હાલે એમ 0 મૂકીને 0 ઉતારો આવી ગયો જવાબ 4.70. તો આ 40માં 4.70 ઉમેરવામાં આવે તો આપણો બહુલક z થાય 40 ને 4 44.70. આ આપણો જવાબ. જોઈ લો તમે દાખલો એક વખત આખો.